સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ઓપરેશન રોયલ્ટી સરકારી તિજોરી તળિયે ખનીજ માફિયાઓ બેફામ, ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદથી બેઈમાનોનો બેફામ ખેલ. ધાનેરામાં વિકાસના દાવા પોકળ, રેલવે પુલના ખાડા બન્યા કાળ, ટ્રાફિક જામમાં વૃદ્ધ મહિલાએ ગુમાવ્યો જીવ. દાંતીવાડામાં આરોગ્ય તંત્રની ઘોર નિષ્ક્રિયતા, વેદી રોગે 2 માસૂમોના જીવ ભરખી લેતા ગામડાઓમાં મોતનો માહોલ. થરા માર્કેટ યાર્ડમાં ભાજપનું ઘરયુદ્ધ, અણદાભાઈ બાબુભાઈના દાવાઓ વચ્ચે મતપેટીમાં કેદ થયું ભવિષ્ય, સહકારી આલમમાં ભારે ઉત્તેજના. હવે જોઈએ સમાચાર વિગતવાર. એક ફિલ્મનો ડાયલોગ છે કે 100માંથી 80 બેઈમાન તો પણ આપણો દેશ મહાન. ભલે આ ડાયલોગ ફિલ્મી રહ્યો, પરંતુ દેશમાં બેઈમાનોની કોઈ કમી નથી. આ બેઈમાન કોણ છે તે આજે બીકે ન્યૂઝ ચેનલના દર્શકો નક્કી કરશે. બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા તત્વોનો પર્દાફાશ કરવા જઈ રહી છે. આ તત્વોને અધિકારીઓનો તો બિલકુલ ડર નથી, અથવા તો અધિકારીઓના આશીર્વાદ આ તત્વો ઉપર હોઈ શકે, તો જ સરકારી તિજોરીને આટલું મોટું આર્થિક નુકસાન આ તત્વો પહોંચાડી શકે. શું છે આ સમગ્ર કૌભાંડ, તેના ઉપર જુઓ અમારો આ અહેવાલ. ડીસા તાલુકામાં ખનીજ માફિયાઓ સરકારી તિજોરીને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છે તે જાણવા માટે અમારી ટીમ જૂના ડીસા પહોંચી હતી. અમારા પહોંચ્યાને માત્ર 30 મિનિટના સમયગાળામાં અહીંથી 15 જેટલી ટ્રકો નજરે પડી હતી. આ તમામ ટ્રક ચાલકોને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમની પાસે નદીમાંથી લેવામાં આવેલી રેતીના રોયલ્ટી પાસ છે, તો તેમનો જવાબ ના હતો. આ ચાલકો માત્ર આ રેતી કોના ત્યાંથી લાવવામાં આવી રહી છે તેમના નામ જણાવી રહ્યા હતા. તો આવો જોઈએ શું છે આ સમગ્ર મામલો ઓપરેશન રોયલ્ટીમાં. ગાડી પાછી છે, બોલે રોયલ્ટી છે કે નહીં? બીજમાંથી પણ કોની લી? ભરતભાઈ આખું નામ બોલો. હા, અરે રોયલ્ટી લાવ, રોયલ્ટી. અરે સરકારની રોયલ્ટી લાવ, રોયલ્ટી ભર્યા વગર તમે રેતી કેટલા લઈને નીકળો છો? ફોન કોને કરો? કશો ફોન નથી કરો. કોણ ભરી તમે? રમેશભાઈ. રમેશભાઈ કોણ? રમેશભાઈ ચીલાવાળા નામ મને ખબર નથી. ક્યાં ભરી લઈ જાઓ છો તમે? રોયલ્ટી, રોયલ્ટી ક્યાંથી ભરી ગયા તમે? હે, છત્રાળા કોને જોડી? મોટા ભાઈ રોયલ્ટી છે? હલાવો, બતાવો કઈ રોયલ્ટી? બતાવો 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 રોયલ્ટી. હા, જૂની જો રોયલ્ટી ભરો લે અત્યારે રોયલ્ટી. મોટા ભાઈ રોયલ્ટી સરકારની હોય રોયલ્ટી, ખબર છે કે નહીં તમને? કોઈ રોયલ્ટી જેવું હોય ખબર જ નહીં? સરકારમાં પૈસા ભરવાના હોય ખબર જ નહીં? તો લીધા તમે? રોયલ્ટી છે તમારી ભાઈ? ક્યાંથી કોને જોડી કોરીમાંથી ભર્યો માલ તમે? કેમ કેમ નથી? એટલે આગળથી આવો. આગળ પ્લાન્ટે આવો. કોની કોના પ્લાન્ટે લઈ જવાનું માલ? આ પ્લાન્ટે રોયલ્ટી લેવાની છે.
અરે પણ તમે માલ ભરીને આવ્યા એની રોયલ્ટી કોને નથી ભરીને આવ્યા તમે? આમ તો મને નહીં ખબર યાર બીજું આ મને નહીં કોને પ્લાન્ટ લીધો? ઈચ્છા થઈ ગઈ ભરવા ગયો છું રમેશભાઈ? આપણે પાલન અરે રમેશજી તો થોડો તોપ છે. તમે જે રહ્યા તમે માલ કરી ગાડી નંબર 1માં રેતી ભરેલી છે, રોયલ્ટી પાસ નથી. ગાડી નંબર 2માં રેતી ભરેલી છે, રોયલ્ટી પાસ નથી. ડ્રાઈવર જણાવી રહ્યો છે આ ગાડી રમેશભાઈ પટેલ કુસ્કલવાળાની છે. ગાડી નંબર 3માં રેતી ભરેલી છે, રોયલ્ટી પાસ નથી. આ પણ ડ્રાઈવર જણાવી રહ્યો છે કે ગાડી રમેશભાઈ પટેલ કુસ્કલવાળાની છે. ગાડી નંબર 4માં રેતી ભરેલી છે, રોયલ્ટી પાસ આમાં પણ નથી. ડ્રાઈવર જણાવી રહ્યો છે આ ગાડી ભરતભાઈ જોશીની છે. આમ એક પછી એક ગાડીઓ આવી રહી છે અને એક પણ રોયલ્ટી પાસ નથી અને ડ્રાઈવરો માત્ર નામ જણાવી રહ્યા છે. એટલે અમને થયું કે કદાચ રમેશભાઈ ચૌધરી, કુસ્કલ અને ભરતભાઈ જોશી સહિતના જે અન્ય નામો છે તેમને સરકાર દ્વારા રોયલ્ટીમાંથી માફી આપવામાં આવી હશે. આમ તો કાયદામાં આવી કોઈ જોગવાઈ નહીં હોય, પરંતુ ભૂસ્તર અને ખાણ ખનિજ વિભાગની વિશેષ રહેમ દ્રષ્ટિથી આપવામાં આવી પણ હોઈ શકે. ત્યારબાદ અમારા સંવાદદાતા પાસે આ શખ્સો અને તેમના માણસો પણ આવ્યા અને પ્રલોભન આપવાની વાત કરી. ત્યારે ખબર પડી કે આ તો આખો ખેલ જ અલગ છે. અહીં તો મોટી માત્રામાં રોયલ્ટી ચોરીનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને તે પણ ખુલ્લેઆમ. અમારી ટીમ દ્વારા જ્યારે 30 મિનિટમાં 15 ટ્રકોને કેપ્ચર કરવામાં આવી તે તમામ ટ્રકો પાસે કોઈ પણ જાતના રોયલ્ટી પાસ નહોતા. આ સમગ્ર ઘટના જ્યારે કેમેરામાં કેદ થઈ ત્યારે આ લીઝના સંચાલકો અને તેમના માણસો પણ અમારી પાસે આવ્યા અને પ્રલોભન આપવાની વાત કરવા લાગ્યા. પરંતુ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડનારા આવા બેઈમાન તત્વોના પ્રલોભનોને અમારા સંવાદદાતાઓ વશ ન થયા અને આજે આ સમગ્ર અહેવાલ અમે પર્દાફાશ કરી રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી લોકમાતા બનાસ નદીની છાતી ચીરીને ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરી રહ્યા હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. આ ફરિયાદોમાં કેટલી સત્યતા છે તે જાણવા માટે બીકે ન્યૂઝ ચેનલની ટીમે વહેલી સવારે રિયાલિટી ચેક કરવાનો નિર્ણય કર્યો અને અમારા સંવાદદાતા ડીસા તાલુકાના જૂના ડીસા નજીક પહોંચ્યા હતા. વહેલી સવારના સમયે અમારી ટીમે જૂના ડીસા પાસે પહોંચી ત્યારે બનાસ નદીમાંથી રેતી ભરીને આવી રહેલા વાહનો નજરે પડ્યા હતા. આ વાહનો એકલ દોકલ નહીં પરંતુ સંખ્યાબંધ વાહનો હતા. અમારા સંવાદદાતાઓએ વહેલી સવારના સમયે અહીંથી પસાર થતા વાહનોને થોભાવીને વાહન ચાલકોને આ રેતી માટે સરકારમાં રોયલ્ટી ચૂકવી છે કે નહીં તે પૂછ્યું
પરંતુ અહીંથી પસાર થતાં કોઈપણ વાહન ચાલક પાસે રોયલ્ટી પાસ તો હતા જ નહીં. લગભગ અડધો કલાક સુધી અમે આ સ્થળ પર ઊભા રહ્યા અને તે દરમિયાન 15થી વધુ વાહનો રેતી ભરીને પસાર થયા હતા. તેમાં કોઈપણ વાહન પાસે રોયલ્ટી પાસ હતા નહીં. માત્ર અડધો કલાકમાં 15 વાહનો વગર રોયલ્ટીએ આ એક જ જગ્યા પરથી પસાર થયા. તો કલ્પના કરો દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન કેટલા વાહનો રોયલ્ટી વગર પસાર થતા હશે. આ તો વાત માત્ર એક જ સ્થળની છે, તો સમગ્ર ડીસા તાલુકામાં અને તેમાં પણ આખા જિલ્લામાં કેટલી મોટી માત્રામાં રોયલ્ટીની ચોરી થતી હશે. આજે સવારે અમે અહીંયા જ્યાંથી ઊભા છીએ ને ત્યાંથી 3 ગાડીઓ નીકળી છે. 2 અહીંથી નીકળી છે જૂના ડીસામાંથી અને 1 છત્રાલ નીકળી છે. કોઈ રોયલ્ટી વગર સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરાવી રહ્યા છે અને રોયલ્ટી વગર 2 ફાર્મ અહીંથી ગાડીઓ નીકળી રહી છે. એ બાબતે આપણે શું કહેવું? સાહેબ, મારું કહેવું એક જ છે કે હું તમને મીડિયાવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ બોલું છું કે અમારો બચાવ મીડિયા જ કરે છે. કોઈ પોલીસ નથી કરતી, કોઈ કર્મચારી નથી કરતા, કોઈ નેતાઓ નથી કરતા. વારંવાર મેં આજે નહીં પણ 10 વખત 50 વખત રજૂઆતો કરી છે. સાહેબ, આ રોયલ્ટી આજે તમે 2 પકડી છે, પણ રોજની 50 ગાડી રોયલ્ટી લીધા વગર જ ચાલે છે અને 2 ફાર્મ ચાલે છે. અને અમારા છોકરાઓને અવારનવાર ભણવા માટેની અમારા અત્યારે તમે પણ દેખો છો કે કેવી હાલતમાં અમારી રોડ ઉપર અમારી હાલત છે. એટલે અમે ખૂબ પરેશાન થઈ જઈએ છીએ અને આ રોયલ્ટીઓ કોઈ લેતા જ નથી અને આ બધા મળતિયાઓનું જ કામ છે અને મીડિયા આવે તો જ કામ કરે, નકર બાકી આ મળતિયા બધા મળેલા જ છે એવું મને લાગે છે. 100%ની વાત. ભૂસ્તર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં કોઈ ચીજની કોઈ સાહેબને આજ દિવસ સુધી કચ્યું નહીં. ઘણીવાર અમે એક અમારા માળીભી છે એમને પણ લાઈને અંદર ક્વોરીની અંદર બારોટ સાહેબ મામલતદાર હતા, એમને પણ લાઈને કેટલી વાર, પણ કોઈ મામલતદાર કે મારામાં નથી આવતું, પોલીસ કે મારામાં નથી આવતું, તો પ્રજામાં આવતું હશે એવું લાગે મને સાહેબ. અમે જીવીએ છીએ એક જ મીડિયાના પ્રતાપથી. હર કોઈ બી મીડિયાના પ્રતાપથી જીવીએ છીએ, બાકી કોઈનું નથી સાહેબ અત્યારે એવું મને લાગે છે. તમારું નામ બોલીએ. મારું નામ શિવાજી અકમાજી માળી, વાસણા ગોળિયા પંચાયત સદસ્ય. આ લગભગ 100 મહિનાથી આ ગાડીઓવાળા ત્રાસ છે. બરાબર, હેરાન થઈ જાય. આવતા દાદા કોઈ દવાખાને જવું ને તો અમારે એટલી બધી તકલીફ પડે છે ને. હટ પહોંચાતું થઈ જેમ કે રસ્તો પાછો સાઈડે આવતા ને બહુ સ્પીડથી ગાડી ચલાવે છે. અમે આવતા હોય ને તો એટલી સ્પીડમાં ગાડી ચલાવે છે એટલે લોકો છોટા ઉડાડે બધું અમારા કપડાં બધું બગાડે છે. ગાડી મોટો છે કે સરકાર રોયલ્ટી ભરીને ગાડીઓ કાઢવાની. રોયલ્ટી વગર 2 નંબરમાં ગાડીઓ ચાલે બધી. તંત્ર કોઈ કરતું નથી. અરે ના, કોઈ કેટલી ગાડીઓ હાડી રાત દિવસ ગાડીઓ હાડી છે અને વસ્તી આટલાથી મોટી ઠેર ઝાબડિયા ભદ્રપડી જે બધા ગામડાવાળા બધા કંટાળી જાય. શું નામ છે? અમારા ગામમાં પાસણાથી જે સમૂહ રોડ ઉપર જાય છે ત્યાં ટ્રકના કારણે બહુ રેતી આવે છે અને બાઇકવાળા જે સવારમાં ચાલે છે, આખો દિવસ સ્કૂલનો પણ રસ્તો છે, સ્કૂલના છોકરા પણ બહુ અહીંયાથી ચાલે છે ને એટલો બધો કીચડ થયો છે કે ના પૂછો એટલો, કોઈ ચાલી પણ નહીં શકતું. એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે સાહેબ તમે એનો કડક પગલાં લ્યો. મારું કહેવું એવું છે કે સવારથી અમે જ્યાંથી ઊભા છે ને ત્યાંથી 10 થી 15 ટ્રકો નીકળી છે. એક રોયલ્ટી નથી, સરકારને મોટું નુકસાન થઈ રહ્યું છે. ને મારું એક બીજું કહેવાનું છે કે સવારે 10 ગાડીઓ નકળી છે. અમે સવારના અહીંયા ઊભા છીએ સાહેબને બંને, તો 10 ગાડીઓ નકળી, એક પણ ગાડી રોયલ્ટી નથી, રોયલ્ટી વગર ચાલે છે. એટલે એના કડકે કડક પગલાં લે. તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું? તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે? તંત્રવાળી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમે ઘણીવાર રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અમે કંટાળી ગયા છીએ રસ્તાથી, બહુ હેરાન થઈએ છીએ. એમાં એટલો બધો તકલીફ પડે છે. સ્કૂલના છોકરા ચાલે છે એમને એટલી બધી તકલીફ પડે છે, કોઈ ના પૂછો એટલી. છોકરા તૈયાર થઈને જાય તો કોઈ એમને ઓળખે ના એવા તૈયાર થઈ જાય છે છોકરા. કોનો તો ભરીને ભરતબેન કોઈ વાત કરવી તમે ખાલી ભરીને જજો એટલું. ભરીને જો દિયા ભાઈ રોયલ્ટી છે કે એમ તો ને એટલે રોયલ્ટી ક્યાં પડી રાખવાની છે? અમારી ભૂલથી શું કરો? સરકારને કેટલા નુકસાન કરાવો તમે? કોને જોતી આવે તમે? ભરતબેન જોતી? ભરતબેન આખું નામ બોલજો. તમે લઈ ક્યાં જાઓ છો? કોને જો ઉતારવાની છે? મહેસાણા કોના થયો? તમને કીધું તો હશે ને કોઈ? ના પડી પૂરી રોયલ્ટી છે કે નહીં? અત્યારે નથી એટલે રોયલ્ટી વગર લઈ જાઓ છો? કોના જોઈશ ભરી કાઢી? અંદરથી કોના જોઈશે એમ કે માલ કે લઈ જાઓ છો? કે લઈ ગયો જાઓ છો? ખાલી ક્યાં કરવાનું છે? પાટણ. ભરી કોના જોતી? હા, લીઝમાંથી પણ કોની લીઝ? ભરતભાઈ આખું નામ બોલો. હા, આખું નામ ખબર નથી એટલે રોયલ્ટી વગર એને જ કાઢો ગાડીઓ. સરકારનું કેટલું નુકસાન કરાવે ખબર છે કે નહીં તમને?
કેટલા ટન ભરેલી ગાડી રોયલ્ટી કીધી તો ખબર ક્યાંથી હશે આ તો બધી ભરી દેવાની છે ને ગાડી અરે રોયલ્ટી લાવ રોયલ્ટી અરે સરકારની રોયલ્ટી લાવ રોયલ્ટી ભર્યા વગર તમે રેતી કીધા લઈને નીકળો છો ફોન મને કરો કશો ફોન નથી કરો કોણ દીધી ભરી તમે રમેશભાઈ રમેશભાઈ કોણ રમેશભાઈ ચીલાવાળા નામ મને ખબર નથી ક્યાં ભરી લઈ જાઓ છો તમે પાલનપુર પાલનપુર રોયલ્ટી વગર હા રોયલ્ટી વગર કેટલા ટન ભરીએ એ રોયલ્ટી વગર જે ભરવું ભરી લેવાનું ને કેટલી ગાડીઓ ભરો છો રોજની હા નંબરમાં લઈ લો ને રમેશભાઈ આખું નામ શું રમેશ પીટીઆર આ છત્રાલવાળા બારો બરાબર નંબર લેલો પોલીસ ઓફિસ જા દો ગાડીને મગલ લઈ જવાનું ને ચાલ મોટા ભાઈ રોયલ્ટી છે હલાવો બતાવો કઈ રોયલ્ટી બતાવો રોયલ્ટી હા જૂની જે રોયલ્ટી ભરો એટલે અત્યારે રોયલ્ટી કેટલા ફેરા મારો હા બતાવો ને કે જૂની રોયલ્ટી છે કોણ જતી ભરે તમે માલ હે ભરતભાઈ જોશી અને ક્યાં લઈ જાઓ તમે પાટણ લઈ જાઓ રોજ કેટલા ફેરા મારો છો બધા તરત આવ્યા હોય તો ગાડી પકોડ ટાયર બુક ચલાવું તમારે ચલાવવાની મતલબ નથી તમારી ગાડી તો આવે ને ડ્રાઈવર આવતો હા બીજો ડ્રાઈવર આવે મોટાભાઈ રોયલ્ટી સરકારની હોય રોયલ્ટી ખબર છે કે નહીં તમને કોઈ રોયલ્ટી જેવું હોય ખબર છે કે નહીં સરકારમાં પૈસા ભરવાના હોય ખબર જ નહીં તો લીધા તમે રોયલ્ટી છે તમારી ભાઈ ક્યાંથી કોને જોતી કોરીમાંથી ભર્યો માલ તમે કોને ખબર જોતી નહીં કોને તો લઈ જાઓ છો કયા સિટીમાં લઈ જાઓ ખબર છે કે નહીં ટ્રક બંધ કરજો ટ્રક બંધ કરો તમારે પોલીસ બોલાવી પડશે તમને કહું ટ્રક બંધ કરો 2 મિનિટ હા ક્યાં લઈ જાઓ એ તો ખબર છે કે નહીં તમને કોનો પ્લાન્ટે હે કોનો પ્લાન્ટે લઈ જાઓ છો હા ઉમા ક્યાંથી લાયા તમે ક્યાં ભરી ક્યાંથી નદીમથી તો ખરી પણ કોઈ નહીં હશે ને કોરી નોમ તો હશે ને તમે રોજ ભરો તમને ખબર નથી તમને જેને મોકલ્યા એમને શું કહીને મોકલ્યા હતા ત્યાં કે કોના સુધી ભરવાનું કીધું હશે ને કોરીઓ તો 10-15 છે ને તમને જેને આ રેતી ભરવા મોકલ્યા છે શું કહીને એડ્રેસ આપ્યું હતું ક્યાં જવાનું કીધું હતું પહેલા મશીન ભરવાનું કીધું અચ્છા પહેલું મશીન કોનું છે પહેલું મશીન કોનું છે પ્લાન્ટ ઉદયપુર અચ્છા તો તમે લઈ જાઓ છો ઉમા પ્લાન્ટ ઉજનીપુર તમે ભર્યો કોનો હતો કોના સુધી ભર્યું તમે ખબર નહીં કઈ નોમ નહીં આવડતું ક્યાંથી આવો છો રોયલ્ટી ગાડીમાં સાથે રાખવાની કે પાછલી ગાડીમાં હોય આ તમે અડધો કલાક સુધી ગાડી કેમ વચ્ચે રોકી રાખી હતી રોયલ્ટી પાછળ આવે અહીંયા ગાડીમાં રાખવાની કે પાછળ રાખવાની એટલે ચાલતી તમને પકડી ચાલતી આવે છે તો તમે સાથે લઈને કેમ ના આવ્યા કોના સુધી ભર્યું તમે આ નદીમ તો ખબર છે પણ કોના ચોથી કોની કોરીમાંથી ભર્યું મહારાજ ભરતભાઈ ભરતભાઈ જોશી અને તમે ક્યાં લઈ જાઓ છો માલ રોજના કેટલા ફેરા મારો સવારે આવાજ રોયલ્ટી વગરનો પાછલી ગાડી રોયલ્ટી આવે રોજ વજનદાર હતી રોયલ્ટી કેટલું વજન ના રોયલ્ટીના પેપરનું વજન કેટલું હતું કે તમારે સાથે ના રાખવું પડ્યું તો કેમ ના રાખ્યું હા કેમ ના રાખ્યું ના પણ સાથે કેમ ના રાખ્યું એટલી શું ઉતાવળ નથી પણ તમને નિયમની ખબર છે કે રોયલ્ટી સાથે રાખવાની હોય એનો મતલબ એવો છે રોયલ્ટી નીકળતી તો છે જ નહીં અમે અત્યારે જે ગાડીઓ પકડી રાજુ એક રોયલ્ટી મળી નથી તમારી રોયલ્ટી પાછળથી આવે તો ઉભા રહો થોડી યાર પાછળથી આવે રાજુ આપણે ચલો ઉભા રહો ને રોયલ્ટી આવે રાજુ ફોન કરો બોલાઈ જાઓ મંગાવી લો રોયલ્ટી મંગાવી દો ગાડી ઉભી રાખી દઈએ હા મંગાવી દો કઈ પણ કરો અમારું કોન્ફિડન્સ કેમ કેમ નથી એટલે આગળથી આવે રોયલ્ટી આગળ પ્લાન્ટે આવે ના રોયલ્ટી કેમ પ્લાન્ટની કોની કોના પ્લાન્ટે લઈ જવાનું માલ આ પ્લાન્ટે રોયલ્ટી લેવાની કેમ અરે પણ તમે માલ ભરીને આવ્યા એની રોયલ્ટી કોના સુધી ભરીને આવ્યા તમે નામ તો મને નહીં ખબર યાર લીધવાનું મને નહીં કોના પ્લાન્ટે લઈ જાઓ ઈચ્છા થઈ જતી ભરવા ગયો છું
આપણે ઓળખી નહીં લીધું પણ રોયલ્ટી વગર તો માલ કઈ રીતે ભર્યો તમે એમ કહું છું એમ કહો મને તો હું સાઈડમાં કરું બરાબર સાહેબ એમને કહો કે ટ્રાફિકમાં અમલ નહીં બરોબર બંધ કરો. ચોથી ભરો તમારે નામ શું એ મને કોના નથી ભરો તમે કીધું તો હશે કોનાથી માલ ભર્યો? ખબર કયો થયો? કોનાથી ભર્યો માલ? રમેશભાઈ રોલ્ટી રોયલ્ટી નથી રોયલ્ટી વગર? રમેશભાઈ પટેલ પાલનપુર વાળા આ ગાડી આ રહી હા પુષ્કલવાળા હા કુશકલ વાળા કેમ રોયલ્ટી ભરતા નથી સરકારની રોયલ્ટી ભરવાની કે રમેશભાઈની ભરવાની એટલે સરકારે રમેશભાઈને છૂટ આપી રોયલ્ટી વગર ગાડી હવે અમને શું ખબર સાહેબ રોજને કેટલી ગાડીઓ કાઢો તમે અહીંથી અમે તો 2 ફેરા મારીએ રોજના સવાર મારો કે સાંજે મારો સવાર હા રોયલ્ટી વગર જ મારો ને એમ 3-4 વાગે આવો રોયલ્ટી તો ભરતા જ નથી લેતા જ નથી રોયલ્ટી લાવ સાહેબ કેમ નથી એટલે આલી નથી લીધી નથી કેમ કોનાથી લઈને આવ્યા રમેશભાઈ પટેલ એટલે એમને આ રમેશભાઈને રોયલ્ટીમાંથી મુક્તિ આલેલી છે. સરકારી ચોપડાની એક પણ ગાડીમાં એ રોયલ્ટી ભરતા જ નથી. આ તમે રોયલ્ટીની જે ચોરી કરો છો ને એ સરકારમાં ચોરી કરો છો તમારા અંદરથી ચોરી કરો છો કોણ છે આ રમેશભાઈ પટેલ? કોણ છે? પુષ્કલવાળા. અને કેમ માલ લઈ જાઓ છો તમે અત્યારે પાલનપુર એમના જેમ લઈ જાઓ છો કે ડીઝલથી લઈ જાઓ છો દિવસના કેટલા આવા ફેરા મારો? ક્યાંથી લાયા છત્રાલથી સાહેબ રોયલ્ટી વગર ગાડીઓ તમે કાઢો સવારથી આપણે એની ગાડી સાહેબ 10 ગાડીઓ તો અમે પકડી છે તમારી રોયલ્ટી વગરની ના ના હોય 10 ગાડીઓ ઓછામાં ઓછી 10 ગાડીઓ પકડી ના હોય. અને એક રોયલ્ટી વાળી આવી નથી પાછી રોયલ્ટી ભરેલી કે નહીં તો સરકારનું કેટલું મોટું નુકસાન કરો છો રોયલ્ટી વગર નહીં કરતા ધંધો પણ રોયલ્ટી વાળી ગાડી નહીં અત્યારે જે ગાડીઓ નીકળી એ ગાડીના ચાલકો તમારું નામ લેતા હતા કે ભરતભાઈ જોશીનું છે. ખોટું નામ લે બધા તમારે ત્યાંથી રોયલ્ટી સાથે જ નીકળે છે હા, રોયલ્ટી. સવારની કેટલી ગાડીઓ નીકળી તમારે ત્યાંથી એ હવે તપાસ કરીને કેટલી વારમાં કહેશો અડધા કલાક 30 મિનિટમાં 15 વાહનો એટલે પ્રતિ 2 મિનિટે 1 વાહન. અમે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને રેતીની ચોરી કરી રહેલા આ વાહનોની ગણતરી કરી અને સરકારી તિજોરીને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે તેનો પણ હિસાબ કર્યો. અમે જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે નદીમાંથી રેતી લેવા માટે પ્રતિ ટન 90 રૂપિયા ચૂકવવાના હોય છે. આમ 25 ટનની ક્ષમતા ધરાવતા વાહને 2250 રૂપિયા સરકારને ચૂકવવા પડે. એટલે કે જુનાડીસા નજીક જ સરકારી તિજોરીને દર 2 મિનિટે 2250 રૂપિયાનું નુકસાન પહોંચી રહ્યું છે. દર 2 મિનિટે 2250નું નુકસાન હોય તો 1 કલાકના 67,500 અને 24 કલાકના 16,20,000નું માતબર નુકસાન. 16,20,000 નાની રકમ નથી, પરંતુ આ માત્ર સરકારની રોયલ્ટીમાંથી થતી આવકનો આંકડો છે. જો રોયલ્ટી ચોરી કરીને જતા વાહનોને ભૂસ્તર વિભાગ સતર્ક હોય તો ઝડપી પણ પાડી શકે છે. અને જે રીતે પ્રતિ 2 મિનિટે 1 વાહન જતું હોય તો કલાકના 30 વાહન થાય અને 24 કલાકના 720 વાહનો રોયલ્ટી પાસ વગર અહીંથી પસાર થતા હોય. હવે ભૂસ્તર અને ખનિજ વિભાગ જો સતર્ક હોય તો રોયલ્ટી વગરના 1 વાહનને ઝડપે તો તેને જે દંડ થાય છે તેનો આંકડો પણ સાંભળો. રોયલ્ટી વગરની એક ટ્રક ઝડપી પાડવામાં આવે તો પ્રતિ ટન 5,000 રૂપિયાનો દંડ. વાહનમાં જો 40 ટન જેટલો રેતીનો જથ્થો હોય તો 2 લાખ રૂપિયા, સાથે 1 લાખ ગાડીના વજનનો દંડ અને 30,000 જેટલો DMF એટલે રોયલ્ટી પાસ લીધા વિનાનું એક વાહન પકડાય તો તેને 3,30,000નો માથ પર દંડ વસૂલી શકાય. ત્યારે અહીં તો માત્ર જુનાડીસા પાસેથી જ દિવસના 720 જેટલા વાહનો રોયલ્ટી પાસ લીધા વગર પસાર થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. તો દંડની રકમ ક્યાં પહોંચે? અમે જણાવીએ છીએ જો દિવસમાં આવા 720 વાહનોને ભૂસ્તર વિભાગ રોયલ્ટી પાસ વગર ઝડપી પાડે તો એક દિવસમાં 23 કરોડ 76 લાખનો દંડ વસૂલી શકાય. આ માત્ર અંદાજિત આંકડા છે, તેમાં વધઘટ પણ હોઈ શકે છે, પરંતુ આ દંડની રકમ એક જ દિવસની છે. જો ભૂસ્તર અને ખાણ ખનિજ વિભાગ સક્રિય બનીને પોતાની ફરજ નિભાવે તો આ દંડની રકમને મહિને અને વર્ષે ક્યાં પહોંચી શકે? પરંતુ જે રીતે ખનિજ માફિયા કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર અહીંથી રોયલ્ટી પાસ વગર પસાર થઈ રહ્યા છે તે જોતા નક્કી એવું કહી શકાય કે તેમની પર કોઈની તો રહીમ દ્રષ્ટિ હોઈ શકે. તો આ રહીમ દ્રષ્ટિ કોની હોઈ શકે? શું કોઈ રાજકીય નેતાની કે પછી ખુદ ભૂસ્તર અને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની?
હવે આમાં બેઈમાન કોણ છે? રોયલ્ટી રોયલ્ટી લાવ આવી ગયો બતાવ લાવ રોયલ્ટી અમારે ઓનલાઈન આવે. હા ઓનલાઈન હા ઓનલાઈન કોને માલ લઈ જાવ છો? પ્લાન્ટમાં કોનો પ્લાનમાં મારું મહાવીર ક્યાંથી લાવ્યો? માલ કઈ લીધો? સદરપુર સદરપુર કોના જોથી લીધી? ભદ્રાજ વંડા છે લાવ બધા. કેટલા ટન છે રોયલ્ટી રોયલ્ટી? કેટલા ટનની 38. મંગાવો છો કે હવે આવી? ના ના ઓનલાઈન કરી દીધી એમને. તો સાથે નહીં રાખતા? મોબાઈલમાં નહીં રાખતા? મોબાઈલમાં અમારે વોટ્સએપ કરે છે. આપણે વોટ્સઅપ આવી નહીં? ના, નહીં. વોટ્સઅપ આવ્યા વગર તમે નીકળી ગયા? પણ ઓનલાઈન થઈ ગયું હોય. રસ્તામાં કોઈ પકડે એટલે મંગાવી દેવાની. હા. હેલો આપણા ફ્રેશ વાળા આવે રોયલ્ટી આપે. રોયલ્ટી ખાલી મારી ટ્રક બંધ કરો. આ જૂના ડીસા પહેલાં આપણે જૂના ડીસા લીધી ને તો આગળ. હા એટલે રોયલ્ટી લીધા વગર જ નીકળી જતા ને? રોયલ્ટી ના, ના, પકડે online પછી લેવાની રોયલ્ટી. ઓનલાઈન એટલે હજી તો ઓનલાઈન બી તમારા મોબાઈલમાં તો નથી આવી ને? ના મારા મોબાઈલમાં નથી આવી. હા તો હું એ જ કહું કે મોબાઈલમાં લીધા વગર નીકળી ગયા ને એ રસ્તામાં પકડે તો મંગાવવાની. ઓનલાઈન પકડે તો મંગાવવાની, બાકી તો ચાલે જાય. એટલે એનો મતલબ કે અત્યારે તમારી પાસે રોયલ્ટી છે નહીં, ભરી નીકળે તો રોયલ્ટી નથી. ના ના ઓનલાઈન કરી લી. ઓનલાઈન કરે તો ક્યાં બતાવો ને. અહીંયા ફોન ચાલુ ફોન ચાલુ નથી જરૂર, તું રોયલ્ટી પાસે ઘર બતાવી દે. એ તો બતાવી દઉં તમને રોયલ્ટી બતાવી દઉં. બસ તો પછી જવા દો રોયલ્ટી બતાવીને તમે. હા જવા દઉં. રોયલ્ટી લઈને આવજો. કારણ કે આપણે નહીં અટતા એવી રીતના આપણે. હા બરાબર છે, સારું કહેવાય ને. રોયલ્ટી વગર તમે રોયલ્ટી લઈને હેડો, સારું કહેવાય. સરકારને ફાયદો કરાવો. આપણે રોયલ્ટી લઈને જઈએ. અત્યારે બધી ગાડીઓ 20 પકડી છે, એમાંથી એક રોયલ્ટી વાળો નથી. તમે રોયલ્ટી લઈને નીકળ્યા હોત ને, અત્યારે તમે રોયલ્ટી લઈને ક્યાં નીકળ્યા છો? હવે મંગાવો તો કોઈ પકડ્યું એટલે સમજો કે ભૂસાની ટીમ પકડેલો રોયલ્ટી મંગાવો છો. હા સ્વીકાર જ છો, પકડે એટલે લાવો. એટલે મારે પેલા આરએમ પટેલથી વાત થઈ હતી, મને કે ઇલેક્શન પછી થઈ જશે. તો એટલે ભાઈ ઇલેક્શન પતી ગયું ને, એક બે દિવસમાં જતો આવું અને કે શું કર્યું છે. રોયલ્ટી ક્યાં મોટા ભાઈ? ફોન નહીં જોઈએ, ફોન નહીં, રોયલ્ટી બોલો. રોયલ્ટી ક્યાં? કોના જોથી ભરી હોય? ભરતભાઈ પીધા ઉભા. રોયલ્ટી એમની પાસે મારે તો રોયલ્ટી વાળી જ ગાડીઓ નીકળે. રોયલ્ટી કયો હે? ભરતભાઈ તમારી ગાડી રોયલ્ટી કયો હે? બતાવો. ફોન ફોનમાં કયો હોય બતાવો ને. અરે ભરી તમે છોડો. લો ભરતભાઈ તમે જ બતાવો. અને બધી ખબર છે કેટલા ટાઈમમાં કોઈ હેડે એટલે ખોટી બધાને વાત ના કરો. બતાવો ભાઈ ફોનમાં પેલા ભરતભાઈ ફોન પણ બતાવો ફોનમાં. રોયલ્ટી અમે લઈ નીકળો છો કે પાછળથી આવે? ફોટો મોકલો. ના બતાવો ને ફોનમાં હોય તો. વોટ્સએપ કરે. એટલે લીધા પણ વગર પહેલા લઈ નીકળવાની કે મારે પકડે એટલે બોલતાવાની. જો રોયલ્ટી કેમ નથી લાવ્યા તમે? ગાડી બંધ કરો બેન, ગાડી બંધ કરજો. કોનાથી ભર્યો તમે માલ? કયા સરપંચ? વનરાજસિંહ. ક્યાં લઈ જાઓ છો માલ? પ્લાન્ટે કયા પ્લાન્ટે? કોનો પ્લાન્ટ છે? એમનો જ છે. તો રોયલ્ટી વગર જ ચલાવે ગાડી? કેમ કારણ? તો રોયલ્ટી વગર માલ તો થોડો લઈ જવાય. બંધ છે તો માલ કેમ ભર્યો? તો માલ કઈ રીતે લઈ જાવ રોયલ્ટી વગર? રોયલ્ટી નથી, બરોબર કાર્યવાહી કરો. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં કરેલી કાર્યવાહીના આંકડા જાહેર કરવામાં આવ્યા, જેમાં એપ્રિલ માસમાં 82 કેસ દર્શાવવામાં આવ્યા તો મે મહિનામાં 119. આ આંકડા જાહેર કર્યા બાદ ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગે દાવો કર્યો કે બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં વિક્રમજનક કામગીરી કરવામાં આવી. ત્યારે માત્ર જુનાડીસા પાસેથી જ દરરોજના અંદાજિત 700 જેટલા વાહનો રોયલ્ટી પાસ લીધા વગર રેતીની ચોરી કરી રહ્યા છે, જે ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડાઓથી ખૂબ જ દૂર છે. તો શું ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગને એક દિવસમાં પસાર થતા આ વાહનો દેખાતા નથી કે પછી તેમના આશીર્વાદ છે?
બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર અને ખાણ ખનિજ વિભાગની માંગણીને પગલે સરકાર દ્વારા બનાસકાંઠામાં 14 અધિકારીની ફાળવણી કરવામાં આવી છે. એટલે પ્રતિ તાલુકામાં 1 અધિકારી. સમગ્ર જિલ્લામાં ડીસા, કાંકરેજ, દાંતીવાડામાં જ સૌથી વધુ રોયલ્ટી ચોરી થઈ રહી છે. તો આ 14 અધિકારીઓ જો ધ્યાન આપે તો આવા રોયલ્ટી ચોરોને ઝડપી પાડવામાં તેમને કયા ગ્રહો નડી રહ્યા છે? જો અમારા સંવાદદાતા માત્ર અડધો કલાકમાં 15 જેટલા વાહનો ચકાસી શકતા હોય તો ભૂસ્તર અને ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ તેમની ફરજ અદા કરવામાં કેમ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે? આટલા અધિકારીઓ અને સાથે સાથે સરકાર દ્વારા આ અધિકારીઓને ખાનગી ગાડીઓનો કાફલો પણ ફાળવવામાં આવે છે અને રોયલ્ટીની રકમ વસૂલવા માટે સરકાર આ અધિકારીઓને કરાર આધારિત ખાનગી વાહનો પણ ફાળવી રહી છે. પરંતુ તેમ છતાં સરકારી તિજોરીને અબજો રૂપિયાનું નુકસાન પહોંચી રહ્યું છે. તેના માટે જવાબદાર કોણ? સરકારી અધિકારીઓ છે. અમે જે વિડીયો દર્શાવ્યા છે તેમાં નંબરો સાથે વાહનો રોયલ્ટી પાસ વગર રેતીની ચોરી કરતા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. ત્યારે સરકારી અધિકારીઓ હવે તેમની સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર વિભાગ દ્વારા તાજેતરમાં જ એપ્રિલ અને મે માસમાં રોયલ્ટી ચોરીના કરવામાં આવેલા કેસોના આંકડા જાહેર કરવામાં આવ્યા. આ આંકડા જે જાહેર કરવામાં આવે છે તેનાથી સત્યના આંકડા કંઈક અલગ જ છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા દ્રશ્યો પર નંબર પ્લેટ સાથે ડ્રાઈવરોની કબૂલાત સાથેના વિડીયો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ટ્રકોની નંબર પ્લેટ દેખાય છે. સાથે સાથે ડ્રાઈવરો પણ કબૂલાત કરી રહ્યા છે કે તેમની પાસે રોયલ્ટી પાસ નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર અને ખાણ ખનિજ વિભાગ આ ટ્રક ચાલકો સામે શું કાર્યવાહી કરે છે અને સરકારી તિજોરીને કેટલો ફાયદો પહોંચાડશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરામાં વિકાસના દાવા પોકળ, રેલવે પુલના ખાડા બન્યા કાળ, ટ્રાફિક જામમાં વૃદ્ધ મહિલાએ ગુમાવ્યો જીવ. દાંતીવાડામાં આરોગ્ય તંત્રની ઘોર નિષ્ક્રિયતા, વેદી રોગે 2 માસૂમોના જીવ ભરખી લેતા ગામડાઓમાં મોતનો માહોલ. થરા માર્કેટ યાર્ડમાં ભાજપનું ઘરયુદ્ધ, અણદાભાઈ બાબુભાઈના દાવાઓ વચ્ચે મતપેટીમાં કેદ થયું ભવિષ્ય, સહકારી આલમમાં ભારે ઉત્તેજના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં નેશનલ હાઈવે વિભાગની ઘોર બેદરકારીએ આજે એક વૃદ્ધ મહિલાનો ભોગ લીધો છે. રાજસ્થાન તરફથી ધાનેરામાં પ્રવેશતા રેલવે બ્રિજના છેવાડે આવેલા મસમોટા ખાડાઓએ આજે ભયંકર ટ્રાફિક જામ સર્જ્યો, જેના કારણે સારવાર માટે જઈ રહેલા એક વૃદ્ધ મહિલાએ સમયસર મદદ ન મળતા જીવ ગુમાવ્યો. પ્રજામાં ભારે આક્રોશ ફેલાયો છે અને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ધાનેરા શહેરમાં પ્રવેશ કરવો હોય કે રાજસ્થાન તરફ જવું હોય, રેલવે બ્રિજ પાર કરવો અનિવાર્ય છે. પરંતુ આ જ રેલવે બ્રિજ રાજસ્થાન તરફના છેવાડે વાહન ચાલકો માટે મોતનો કૂવો બની ગયો છે. અહીં પડેલા મસમોટા ખાડાઓ એટલા જોખમી છે કે તેમાંથી વાહન પસાર કરવું જીવના જોખમ સમાન છે. આ ખાડાઓ માત્ર વરસાદના કારણે નથી પડ્યા, પરંતુ ખાડા પૂરવાની કામગીરીમાં થતા વ્યાપક ભ્રષ્ટાચારના કારણે દર ચોમાસા પહેલા પુલના છેડે આવા મોટા ખાડા પડી જાય છે. વરસાદ પડ્યો હોય ત્યારે પાણી ભરાઈ જવાના કારણે નાના મોટા અકસ્માતો અને ભયાવહ ટ્રાફિક જામ હવે ધાનેરા માટે સામાન્ય બાબત બની ગઈ છે. ધાનેરા તાલુકા સાથે ઓરમાયું વર્તન થતું હોય એવું આ ટ્રાફિકના દ્રશ્યો સ્પષ્ટ કહી જાય છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી કે મંત્રી આવવાના હોય ત્યારે રાતોરાત નવા રસ્તા બની જાય છે, પરંતુ ધાનેરા ખાતે મહેશ્વરી પાર્લર નજીક પડેલા ખાડાઓ આજ દિન સુધી યોગ્ય ગુણવત્તા સાથે પૂરવામાં આવ્યા નથી. આજે રેલવે પુલ ઉપર કલાકો સુધી ભયાનક ટ્રાફિક જામ રહ્યું, તેનું મૂળ કારણ હતું આ મસમોટા ખાડા. નાના મોટા વાહનો ખાડામાં ફસાઈ જતા વાહનોને નુકસાન થયું અને પ્રજાને અસહ્ય હેરાનગતિ ભોગવવી પડી. આ મામલે નેશનલ વિભાગ તરફથી કોઈ યોગ્ય કામગીરી થતી હોય તેવું દેખાતું નથી. આશ્ચર્યની વાત એ છે કે ચાલુ વરસાદમાં ખાડા પૂરવા માટે માત્ર કાંકરી નાખવામાં આવી રહી છે. સરકારનો આ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ આ ખર્ચથી વાહન ચાલકોની સમસ્યાનો કોઈ જ નિવેડો આવતો નથી. સરકારી અધિકારીઓ અને રાજકીય આગેવાનો આજ રેલવે બ્રિજ ઉપરથી પસાર થાય છે, તેમ છતાં પ્રજાના હિત માટે કોઈ આગળ આવતું નથી, જેના કારણે મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીંયા પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે છેલ્લા 1 કલાકથી ટ્રાફિક જામ છે. 3 વર્ષ પહેલા કરોડોના ખર્ચે જે બ્રિજ બનાવ્યો છે એના ખાડા પડી ગયા છે. અહીંયા થોડા દિવસ પહેલા જ માત્ર 4 તગારા રેતી નાખી અને કરોડોની ગ્રાન્ટો આવે છે, લાખોની ગ્રાન્ટો ચાઉ કરી જાય છે. અહીંયા અધિકારીઓ ચાલે છે, પાલિકાના અધિકારીઓ, નેશનલ વિભાગના અધિકારીઓ ચાલે છે. અહીંયા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય પણ અહીંયાથી ચાલે છે અને અત્યારના કહેવાતા ધારાસભ્ય પણ આ રોડ ઉપરથી ચાલે છે અને બધા લોકો આ ખાડા કામ કરે છે. અત્યારે કેટલા બાઇકોવાળા અને સાધનોવાળા અહીંયા ફસાયેલા છે, અહીંયા ખાડા પડેલા છે. બધા જ અધિકારીઓ કહેવાતા અને એમએલઓ આ ખાડા કામ કરે છે. તો ઝડપથી સરકારને, નેશનલ વિભાગના અધિકારીઓને અને આ રોડ જેને બનાવ્યો છે એમને કોન્ટ્રાક્ટરોને પણ મારી વિનંતી કે ઝડપથી અહીંયા રોડ રિપેરિંગ કરવામાં આવે. અને છેલ્લા 1.5 કલાકથી અહીંયા ટ્રાફિક જામ છે અને આપ જોઈ શકો છો કે અહીંયા લાઈવમાં પણ એમ્બ્યુલન્સ અહીંયા ફસાયેલી છે. તો અધિકારીઓને નમ્ર વિનંતી કે ઝડપથી આ રોડને રિપેરિંગ કરવામાં આવે. આજે થયેલા રેલવે બ્રિજ ઉપરના ટ્રાફિક જામની સૌથી દુઃખદ ઘટના એ બની કે સારવાર માટે જઈ રહેલા એક વૃદ્ધ મહિલા આ ટ્રાફિકમાં લગભગ 1 કલાક સુધી ફસાયા. સમયસર તબીબી સહાય ન મળવાના કારણે આ વૃદ્ધ મહિલાનું ટ્રાફિક જામમાં જ કરુણ નિધન થયું. જો ટ્રાફિક જામ ન થયો હોત અને તેમને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેમનો જીવ બચી શક્યો હોત. રેલવે પુલ ઉપર થતા ટ્રાફિકના કારણે અનેકવાર દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે અને આજે પણ આવું જ બન્યું. તાલુકાની અંદર જો વરસાદ તો થયો જ નથી, વરસાદનું આગમન થયું છે અને આ છેલ્લા 2 વર્ષથી બ્રિજ બનાવેલો છે અને 2 વર્ષમાં વારંવાર આ ખાડા પડતા હોય છે અને આ ખાડાના કારણે
કેટલાય એમ્બ્યુલન્સો અટકાતી હોય છે અને રોડ ખાતું કયા ખબર જ નથી પડતી કે અધિકારી એના એન્જિનિયરો કઈ ડિગ્રી કરીને પાસ કરીને આવ્યા છે એ જ ખબર નથી પડતી. અને આ જુઓ તમે રોડ ઉપર કેટલી લાંબી કતાર થઈ ગઈ છે અને એમાં એમ્બ્યુલન્સ હલવાયેલા છે. હું પણ હલવાયેલો જ છું. મારે ડીસા હોસ્પિટલ જવાનું છે, પણ હવે જવું કેવી રીતે? આવી રીતે જે આ એન્જિનિયરો જે સરકારની તિજોરીમાંથી ખોટા પૈસા ઉપાડે છે અને આ સરકારને બરબાદ કરી નાખી છે. એન્જિનિયરો શું કરે છે એ જ ખબર નથી પડતી અને ધાનેરાનું PW રોડ શું કરે છે એ જ ખબર નથી પડતી. જ્યાં જુઓ હજુ રોડ બનાવ્યા 12 મહિના 2 વર્ષ નથી થયા અને ખાડા ઉપર ખાડા પડતા હોય તો આ સરકાર શું ઘોર નિંદ્રામાં ઊંઘ કરે છે? શું આ પબ્લિકનું બસ આવી રીતે સરકાર સુવિધા આલે છે? ક્યાં એમાં તો કોઈ ખબર પડતી નથી. સરકારને તાત્કાલિક જાણ થવી જોઈએ અને તાત્કાલિક ખાડા જે રિપેરિંગ થવા જોઈએ. આ ઘટના તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો છે. એક નિર્દોષ જીવ ટ્રાફિક જામ અને નેશનલ વિભાગની લાપરવાહીનો ભોગ બન્યો છે. શું આ દુર્ઘટના પછી પણ તંત્રની આંખો નહીં ખુલે? શું હજુ પણ આવા ખાડાઓ વધુ નિર્દોષ લોકોનો ભોગ લેશે? પ્રજા ક્રોધિત છે અને તાત્કાલિક ઉકેલની માંગ કરી રહી છે. પાલનપુરમાં કોટની અંદરના વિસ્તારમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરો ત્રાટક્યા હતા. નાની બજારમાં નાના વેપારીઓને નિશાન બનાવી 7 દુકાનોના તાળા તોડ્યા હતા. જ્યારે ઢાળવાસમાં જ્વેલર્સની દુકાનમાં 17 લાખની ચોરી કરી તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. પાલનપુરની મોટી બજાર પોલીસ ચોકીથી 100 મીટરના અંતરે આવેલી નાની બજાર વિસ્તારમાં 5 થી 7 દુકાનોના તાળા તોડી તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી હતી. અગાઉ પણ ચોરીઓની વારદાત ઘટી ચૂકી છે, ત્યારે રથયાત્રાના મોકાનો લાભ લઈ તસ્કરોએ 5 થી 7 દુકાનોના તાળા તોડી 50,000ની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. અહીંયા નાની બજાર રાજગઢી હાથીખાના ચોકના અંદર ડિજિટલ પાલનપુર જનસેવા કેન્દ્ર નામથી દુકાન ચાલે છે. મારી દુકાનનું તાળું શનિવારના રાત્રે તૂટ્યું અને રવિવારે મેં 12:30 વાગે પૂર્વ પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ પણ નોંધાઈ છે. અને પછી મને અહીંયા આવ્યા પછી ખબર પડી કે બાજુની દુકાનમાં ભૂરાભાઈ ઠંડા પીણાવાળા છે, એમના ત્યાં પણ દુકાન તૂટી છે. સના એમ્પોરિયમના તાળા તૂટ્યા છે. બાજુ મોબાઈલની દુકાન અને કમાલપુરાના અંદર પણ કોઈક દુકાનનું તાળું તૂટ્યું છે એવા સમાચાર મળ્યા હતા. અને મેં પૂર્વ પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ પણ નોંધાઈ છે. અને હું સાહેબથી નમ્ર અપીલ કરું છું કે અમારી આ જે દુકાનોના તાળા તૂટ્યા છે તો એની સઘન તપાસ થાય અને પોલીસ અમને જેટલું બને એટલું ન્યાય અપાવે અને અમારી આ જે ચોરી થઈ છે એ અમને પાછા મળે એની સાહેબ કોશિશ કરે. કેટલા દુકાનોના તાળા તૂટ્યા? આ વિસ્તારના અંદર દુકાનોના તાળા તૂટ્યા એવું 5 થી 6 દુકાન. અમારી બાજુના અંદર 2 દુકાન છે. 2 દુકાન નાની બજાર આપણે અમલી ચકલાના પાસે છે અને 1 દુકાન કમાલપુરા રોડ ઉપર છે. પોલીસ ચોકી કેટલી દૂર છે તમારી દુકાન? પોલીસ ચોકી લગભગ 1 કિલોમીટર. પૂર્વ અહીંયા મોટી બજારની તો અહીંયા અમારે 500 મીટર બી નથી, પણ નાની બજાર અમારી જે પૂર્વ પોલીસ સ્ટેશન ટોટલ કેટલા ચોરી થઈ છે અંદાજે? લગભગ મારા અને ભૂરાભાઈના અને એમના પૈસા મળી લગભગ 50,000 થી 60,000 રૂપિયા ઉપરની મત્તાની ચોરી થઈ છે. જોકે નાના વેપારીઓને ટાર્ગેટ કરતી તસ્કર ટોળકીને લઈને વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવતા પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ કરી હતી. તો આ અગાઉ બી લગભગ અઠવાડિયે પહેલે બી એક મારા બાજુમાં જે કાકાની દુકાન હતી ત્યાં તાળા તૂટ્યા હતા. મેં તો લગભગ 50 વર્ષોથી અમે લોકો તાળાનો એક જ ઉપયોગ કરતા હતા, પણ આવું બનાવ બનતા વધતા જ અમે બે દાડા પહેલે જ મેં 2 લોક કર્યા હતા દુકાનના તાળા, બરાબર. અને આ શનિવારે રાત્રે દુકાનમાં ચોરીના બનાવ બન્યા હતા. લગભગ નાની બજારમાં 5 થી 6 તાળા તૂટેલા છે અને અગાઉ બી તાળા તૂટ્યા હતા, પણ લોકો પોલીસ ચોકી જતા નથી. એ બહુ દુઃખની વાત છે. તો એના કારણે કાયદેસર પેટ્રોલિંગ બધાવવું જોઈએ, નહીં તો કાયદેસર અહીંયા નાની બજાર વિસ્તારમાં પોઈન્ટ બી આપવું જોઈએ કે આવી સંવેદનશીલ વિસ્તારના અંદર આવી ચોરીઓ નાની થતી હોય એ કયા બેઝ ઉપર થાય એની તપાસ થવી જોઈએ. લુખ્ખાગોરી છે કે કોઈ આવા કોઈ તત્વ છે કે આ નાની બજારને ટાર્ગેટ કરે નાના વેપારીઓને. એક પોલીસ ચોકી લગભગ મારા ખ્યાલથી 100 મીટરના દાયરામાં છે. મેં બી કાલે લગભગ 8:30 વાગ્યાથી પૂર્વ પોલીસ ચોકી જઈને મેં વાત કરી હતી તો સાહેબે કીધું હતું કે લગભગ તપાસ ચાલુ છે, આવું કીધું હતું, બરાબર. પણ અમારી નર્મ વિનંતી સાહેબને કે જો નાના વેપારીઓને જો ટાર્ગેટ કરતી હોય ટોળકી તો નાના વેપારીઓને જ કેમ ટાર્ગેટ કરે ને લગભગ મારા ખ્યાલથી આ નાના ચોર અહીંયા કોટ વિસ્તારના જ હોવા જોઈએ. અમે તો આવી અપેક્ષા કરીને સાધનને તપાસ કરવી જોઈએ. જોકે પાલનપુર શહેરનું ભરચક માર્કેટ ગણાતા ઢાળવાસ વિસ્તારમાં પણ દુકાનોમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. વર્ષોથી સોના ચાંદીના દાગીનાના ધંધો કરતા વેપારી અશોકભાઈ સોનીની દુકાનના તાળા તોડી 17 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. દુકાનમાં પડેલા સોના ચાંદીના દાગીના અને 2.5 લાખની રોકડ રકમ મળી કુલ 17,50,000ની ચોરી થઈ છે. પાલનપુરના અંદર ઢાળવાસ ઇલાકાના અંદર ઢાળવાસના અંદર મારી દુકાનના અંદર ચોરી થઈ છે, બરાબર. 17.5 લાખની ચોરી થઈ છે. એના અંદર 11
કિલો મારું ચાંદીનું માલ હતું અને 45 ગ્રામ સોનું હતું અને 2,50,000 રૂપિયા કેશ હતા, બરાબર. અને મારી વિનંતી છે પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓને કે આ ચોરને પકડો અને મારા મુદ્દા માલને પાછું આવે એવી પ્રાર્થના કરું છું. સીટીપી છે એ પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓને આપ્યા છે. મને વિશ્વાસ છે પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓને કે મારો 100% માલ લાવશે પાછો. પાલનપુરમાં પૂર્વ પોલીસ મથક વિસ્તારમાં તસ્કરો બેફામ બની વેપારીઓની દુકાનને ટાર્ગેટ બનાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોએ ઉપરા છાપરી ચોરીઓને અંજામ આપતા પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરી છે. થરાદ સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આજે વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને સરહદીય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસે તેવી આશા સેવાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. થરાદ શહેર ઉપરાંત રાહ, કોચલા, સેદલા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝરમર વરસાદે ધરતીને ભીંજવી છે. ઉનાળાના આકરા તાપ અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ચોમાસાની શરૂઆતથી જ વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતો ચિંતિત હતા, પરંતુ આ ઝરમર વરસાદે તેમને એક નવી આશા જગાવી છે. ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતા હવે ખેડૂતોને વાવણી લાયક વરસાદ વરસે તેવી પ્રબળ આશા બંધાઈ છે. જો સારો વરસાદ થાય તો ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર કરી શકશે અને આ વર્ષનો પાક સારો ઉતરશે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હાલ પૂરતો તો આ વરસાદ ખેડૂતોના ચહેરા ઉપર ખુશી લાવ્યો છે. આશા રાખીએ કે મેઘરાજા આ જ રીતે મહેર કરતા રહે અને સમગ્ર જિલ્લામાં સારો વાવણી લાયક વરસાદ વરસે, જેથી ધરતી પુત્રોને રાહત મળે. બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ તાલુકામાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદ ખેડૂતો માટે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ લઈને આવ્યો છે. જ્યારે થરાદ શહેરમાં સામાન્ય વરસાદ પણ જનજીવનને ખોરવી રહ્યો છે. થરાદ અને વાવ પંથકમાં છેલ્લા 4 દિવસથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતો માટે આ વરસાદ બેધારી તલવાર સમાન સાબિત થઈ રહ્યો છે. એક તરફ વાવણી લાયક વરસાદથી ખુશીનો માહોલ છે, તો બીજી તરફ જે ખેડૂતોએ બાજરી, મગફળી અને ઘાસચારાની કાપણી કરી હતી તેમને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અને સતત ભેજ રહેવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ થરાદ શહેરમાં સામાન્ય વરસાદ પણ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યો છે. થરાદ એસટી ડેપોની આગળ આવેલા હનુમાન મંદિર પાસે, બહારલી માતા પાસે અને મુખ્ય બજાર સહિત અનેક જગ્યાએ રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી અને કાદવ કીચડના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર પાણી ભરાઈ જવાના કારણે લોકોને ચાલવામાં અને વાહન ચલાવવામાં પણ ભારે હાલાકી વેઠવી પડે છે. થરાદમાં વરસાદ બાદ સર્જાયેલી આ પરિસ્થિતિ સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. ચોમાસા પહેલા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરાતા સામાન્ય વરસાદમાં પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોની નુકસાની અને શહેરીજનોની મુશ્કેલીઓ પ્રત્યે તંત્ર ક્યારે જાગૃત થશે અને ક્યારે નક્કર પગલાં લેશે તે જોવું રહ્યું. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોત્રી ગામમાં રવિવારે સાંજે ઉત્તર ગુજરાત વીજ કંપનીની ડીપીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે એક બકરીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભારે ભય અને આક્રોશ જગાવ્યો છે. કારણ કે આ ડીપી નજીકથી જો કોઈ બાળક કે વિદ્યાર્થી પસાર થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. વાવ તાલુકાના બાલોત્રી ગામે રવિવારે સાંજે લગભગ 6 વાગે એક ચોંકાવનારી ઘટના બની. ગામમાં આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની ડીપી, જેની આસપાસ લોખંડની ફેન્સિંગ જાળી લગાવેલી છે, તેમાં અચાનક શોર્ટ સર્કિટ થયો. આ શોર્ટ સર્કિટના કારણે જાળીમાં કરંટ પસર્યો અને નજીકથી પસાર થઈ રહેલી એક નિર્દોષ બકરી કરંટ લાગવાથી ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું છે. બકરીનું મોત થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને જાણ કરી હતી, જેના પગલે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા લાઇટનો પાવર બંધ કરી દેવામાં આવ્યો. જોકે આ પાવર કટ લાંબો ચાલ્યો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રવિવારે સાંજે 6 વાગે બંધ કરાયેલો વીજ પુરવઠો સોમવારે સવારે 11 વાગ્યા સુધી બંધ રહ્યો હતો. આમ સતત 17 કલાક વીજળી ગુલ રહેતા વરસાદી માહોલમાં લોકોને અંધારામાં અને ગરમીમાં રહેવાની ફરજ પડી હતી, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. આ ઘટનાની ગંભીરતા એ વાત ઉપરથી સમજી શકાય છે કે આ ડીપીની બરાબર બાજુમાં જ એક મકાન આવેલું છે અને બકરીના મોતના કારણે લોકોને ખબર પડી કે ડીપીની આસપાસ કરંટ પસર્યો છે. જો આ જગ્યાએથી કોઈ નાનું બાળક, શાળાએ જતો વિદ્યાર્થી કે અન્ય કોઈ રાહદારી પસાર થયો હોત તો તેના જીવને પણ મોટો ખતરો ઊભો થયો હોત અને કોઈ મોટી જાનહાનિ સર્જાઈ હોત. આ છોકરાઓ ડીપી નજીકથી અડે છે અને આનો કરંટ ઉતરતા જો કોઈ છોકરું ખેંચાઈ ગયું અંદર ડીપીની અંદર મારી નાખ્યું તો આનો જવાબદાર કોણ રહેશે? એટલે આ ડીપીને તાત્કાલિક અહીંથી હટાવવા
અને આ કરંટ પાછો આવી જ રહ્યો છે. અત્યારે અડધા ગામની અંદર લાઇટ નથી, ઓછામાં ઓછા 400 ગામની અંદર લાઇટ નથી. અને આ જે ધણી છે એનું ઘર સામે જ છે. એટલે આ ભાઈની માંગ છે કે ડીપી હટાવે અહીંથી અને જેટલું બને એટલો નિર્ણય તરત લે એવી અહીંયાની માંગ છે. સ્થાનિક લોકો દ્વારા જોખમી ડીપીને ત્યાંથી હટાવવાની તાતી માંગ ઉઠી છે. આ દુઃખદ ઘટના ઉત્તર ગુજરાત વીજ કંપનીની બેદરકારી અને સલામતીના અભાવને છતી કરે છે. તંત્રએ તાત્કાલિક આ મામલે પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવા જીવલેણ અકસ્માતો ન બને તેની ખાતરી કરવી જોઈએ. શું વીજ કંપની જાનહાનિ થાય તેની રાહ જોઈ રહી છે? બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ચોમાસાના પ્રારંભે જ આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ધાનેરી અને ગોડ ગામમાં માત્ર 2 વર્ષના 2 માસૂમ બાળકોના ભેદી રોગથી મોત થતાં સમગ્ર પંથકમાં ભય અને શોકનો માહોલ છવાયો છે. જ્યારે ત્રીજા બાળકને સમયસર સારવાર મળતા તેનો જીવ બચ્યો. ત્યારે સવાલ એ થાય છે કે શું આરોગ્ય વિભાગની લાપરવાહી આ માસૂમોના જીવ લેવા માટે જવાબદાર નથી? બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થયો નથી કે રોગચાળાનો હાહાકાર મચી ગયો છે. દાંતીવાડા તાલુકાના ધાનેરી અને ગોડ ગામમાં શનિવારે 2 વાલસોયા બાળકોના ભેદી રોગથી કરુણ મોત નીપજ્યા છે. ધાનેરી ગામના રિયાન આશાબેન ભાવેશભાઈ બેરા અને ગોડ ગામની વિશ્વા જગદીશભાઈ પટેલ બંને માત્ર 2 વર્ષના હતા. ભેદી બીમારીનો ભોગ બન્યા બાદ તેમને સારવાર માટે ખસેડાયા હતા, પરંતુ જીવ બચાવી શકાયો ન હતો. આ ઘટનાથી બંને પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે. એક તરફ આ 2 માસૂમોએ જીવ ગુમાવ્યા, ત્યારે બીજી તરફ સંતોષની વાત એ છે કે ત્રીજા એક બાળકની તબિયત લથડતા તેને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો છે. પરંતુ આ ઘટના આરોગ્ય વિભાગની નબળી કામગીરી અને લાપરવાહી ઉપર ગંભીર સવાલો ઊભા કરે છે. શું ચોમાસા પહેલા આરોગ્ય વિભાગ દ્વારા લેવા જોઈતા તકેદારીના પગલાં લેવાયા હતા? શું ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળાને રોકવા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી? ચોંકાવનારી વાત તો એ છે કે દાંતીવાડાના તાલુકા આરોગ્ય અધિકારી આ મામલે પોતાને અજાણ જણાવી રહ્યા છે. 2 બાળકોના ભેદી રોગથી મોત થયા હોવા છતાં તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે તાલુકામાં કોઈ ભેદી રોગ થયાનું ધ્યાનમાં આવ્યું નથી. આ નિવેદન આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી અને ગામડાઓમાં આરોગ્યની કામગીરી કેટલી હદે ખાડે ગઈ છે તેનો સ્પષ્ટ પુરાવો છે. શું સરકારી દવાખાનામાં બેઠેલા તબીબો અને તેમનો સ્ટાફ ગ્રામ્ય સ્તરે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે આટલો અસંવેદનશીલ છે? જોકે આ મામલો મીડિયામાં આવતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સમગ્ર બનાવને લઈ તાલુકા આરોગ્ય ટીમે બંને ગામોમાં તપાસ હાથ ધરી છે, પરંતુ આ તપાસ કેટલા અંશે અસરકારક રહેશે તે સમય જ કહેશે. શું માત્ર તપાસના નામે લીપાપોતી કરીને આ મામલાને દબાવી દેવામાં આવશે કે પછી ખરેખર રોગચાળાના મૂળ કારણો સુધી પહોંચી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે? દાંતીવાડામાં બનેલી આ ઘટના અત્યંત દુઃખદ છે. 2 બાળકોના મોત એ માત્ર એક આંકડો નથી, પરંતુ 2 પરિવારોની આશાનું મૃત્યુ છે. ચોમાસાની શરૂઆતમાં જ જો આવી પરિસ્થિતિ હોય તો આખા ચોમાસા દરમિયાન રોગચાળો કેટલી હદે વકરશે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે. સરકાર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી આ મામલે કડક પગલાં લેવા જોઈએ અને ભવિષ્યમાં આવા કમનસીબ બનાવો ન બને તેની ખાતરી કરવી જોઈએ. અમારા કેમેરાની નજરે ચોક્કસપણે બતાવ્યું છે કે આરોગ્ય વિભાગની લાપરવાહી ક્યાંય ખૂટતી નથી. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે ક્યારે સક્રિય બને છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું થરા માર્કેટ યાર્ડમાં ભાજપનું ઘરયુદ્ધ. અણદાભાઈ બાબુભાઈના દાવાઓ વચ્ચે મતપેટીમાં કેદ થયું ભવિષ્ય. સહકારી આલમમાં ભારે ઉત્તેજના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો.
અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડની ચૂંટણી આજે ભારે રાજકીય ગરમાવો લઈને આવી છે. વહેલી સવારથી જ મતદાન શરૂ થતાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાંબી કતારો લાગી છે. આ ચૂંટણીમાં રસપ્રદ બાબત એ છે કે ભાજપે 5 વખત માર્કેટયાર્ડના ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને મેન્ડેટ ન આપતા તેમણે ભાજપ સામે જ પોતાની એક અલગ પેનલ ઊભી રાખીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ડિરેક્ટરો માટે કુલ 28 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગના 4800થી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગના 63 મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે. આ ચૂંટણી એટલા માટે પણ રસાકસી ભરી બની રહી છે કારણ કે થરા માર્કેટયાર્ડમાં 5 વખત ચેરમેન રહી ચૂકેલા અને ભાજપના જ આગેવાન અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા તેમણે ભાજપ સામે જ ભાજપની એક પોતાની પેનલ ઉતારી છે. ખેડૂત વિભાગ માટે 10 મતદાન કેન્દ્રો અને વેપારી વિભાગ માટે 1 મતદાન કેન્દ્ર મળીને કુલ 11 મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે 1 ડીવાયએસપી, 9 પીઆઈ, 12 પીએસઆઈ સહિત કુલ 150 પોલીસ કર્મીઓનો ચાંપતો બંદોબસ્ત તૈનાત કરાયો હતો. વહેલી સવારે શરૂ થયેલું આ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું હતું અને ત્યારબાદ 28 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં કેદ થઈ ગયા છે. થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને ભાજપની બંને પેનલો સામસામે હોવાથી બંને પક્ષોના ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે. ભાજપે મેન્ડેટ ન આપતા પોતાની પેનલ બનાવી ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના જ આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલ ઉપર આકરા પ્રહાર કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. માર્કેટયાર્ડની ચૂંટણી છે, ભાજપ સામે ભાજપની પેનલ છે ને આપને મેન્ડેટ ન મળ્યું તો આપે પણ પોતાની પેનલ ઉતારી છે. આમ તો થરા એપીએમસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છીએ. અમારો હક તો અમે માગણી કરી હતી, પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય, પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આજ સુધી કામ કરીએ છીએ. એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધવાળું કોઈ ચૂંટણી લડતું નથી. જીતનો કેટલો વિશ્વાસ છે આપની પેનલને? જીત માટે મને 100% વિશ્વાસ છે. અમારા તાલુકાની પ્રજા છે ને, એમાં પ્રજા માટે મેં કામ કર્યું છે. સેવાડા માનવીને પણ મેં કોઈ દિવસ કામમાં પાછો મૂક્યો નથી અને મને એવો વિશ્વાસ છે 100%
કદાચ કોઈ ગુમરાહ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે, પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા 60થી કરી અને 75% વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે. એવું તો શું બન્યું, છેલ્લા 2 ટર્મથી આપ બિનહરીફ ચૂંટાતા હતા, 5 ટર્મ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે? એવું કાંઈ પેલું નથી, પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો. આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય. એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી, એક મહિનાથી ચાલતી નથી, 1 વર્ષથી ચૂંટણી ચાલી રહી છે. 1 વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો, વહીવટદાર મૂકીને શાસન કર્યું. એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, આ જમીનમાં આમ થઈ ગયું છે, આટલી દુકાનો વેચી મારી છે, આ બધી તપાસો થઈ. પણ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના 5 દિવસ પહેલાં 32 મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે. મને તો 100% વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે 630 મતનો વધારો કર્યો છે એ લોકોએ બોગસ રીતે. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય, અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય, પણ 100% મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને 100% મારી પેનલને વિજય બનાવશે એવો મને 100% વિશ્વાસ છે. આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ ખાસ મેન્ડેટની પ્રક્રિયામાં હું પડવા માંગતો નથી. હું તો 1980ની અંદર એકલો કાર્યકર્તા હતો, આ તાલુકામાં એકલા કામ કરેલું છે અને એમ કરતાં કરતાં આજે મારા સમય હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું, તાલુકા પંચાયત ભાજપની બનાવી છે, જિલ્લા પંચાયત ભાજપની 5 સીટો જીતેલો છું. બીજી તરફ ભાજપ મેન્ડેટ પેનલના ઉમેદવાર બાબુભાઈ ચૌધરીએ અણદાભાઈ પટેલના આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે. આજે માર્કેટયાર્ડ થરાની સામાન્ય ચૂંટણીનું મતદાન આજે સવારે 9 વાગે ચાલુ થયું છે. 3 કલાક જેટલો સમય થયો છે. લગભગ ખેડૂત વિભાગમાં 4800થી મત વધારે છે તો 50%થી ઉપર મતદાન થઈ ગયું છે. એ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ અમને મેન્ડેટ આપી અને પરિવર્તન માટે જે અમને ઉમેદવારો મૂક્યા છે, એટલે લગભગ 15 વર્ષે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, છતાં પણ દરેક મતદાર કેટલા ઉત્સાહથી અને એક ધગશથી કે મારે પરિવર્તન જ કરવું છે એના માટે આટલું ઝડપી મતદાન થઈ રહ્યું છે. ભાજપ સામે જ ભાજપના ઉમેદવારો છે. આ વખતે અણદાભાઈને મેન્ડેટ ના આપવામાં આવતા અણદાભાઈએ પણ પોતાની પેનલ ઉતારી છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગમે તે હોય, ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાંય પણ ચૂંટણી લડે જ નહીં. ભારતીય જનતા પાર્ટીના વિચારો એટલા ઊંચા છે પણ એમના વિચારોમાં કંઈક ફેરફાર હશે એટલા માટે પાર્ટી સામે ચૂંટણી લડે છે. ખાસ કરીને અણદાભાઈએ આક્ષેપ કર્યા છે કે 340 જેટલા મતદાતાઓ છે તે ખોટા ઉભા મંડળીઓ 650 મતદારો 650 મતદારો કોઈ ખોટા મતદારો ઊભા કરેલા નથી. પ્રથમ યાદી મતદારની આવી તારે પણ એ યાદીમાં આવેલા છે, બીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે, ત્રીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે. જે મંડળીનો મતદાર એના નિયમમાં યાદીમાં નિયમિતતા ધરાવતો હોય એ જ મતદાર આવેલો છે. જો પહેલો, બીજો, ત્રીજી 3 યાદીમાં આવ્યા હોય તો કોઈ ખોટો મતદાર હોઈ શકે નહીં. છતાં સામેવાળી પાર્ટી ભાજપ વિરોધમાં જે લડે છે એ હાઈકોર્ટ ગયા હતા. હાઈકોર્ટે પણ એનું જજમેન્ટ આપ્યું છે કે ભાઈ આ મતો માન્ય છે, એ જ નક્કી કરે છે. અમારે કંઈ વધારે ખુલાસો કરવાની જરૂર નથી. જીતનો કેટલો વિશ્વાસ? અમને પૂરેપૂરો 100% ભારતીય જનતા પાર્ટીની પેનલ બહુમતીથી વિજય થશે એટલો પૂરેપૂરો વિશ્વાસ છે. આજે આ ચૂંટણી સહકારી આલમમાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની છે. આવતીકાલે મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે કે ભાજપની મેન્ડેટવાળી પેનલ જીતે છે કે પછી ભાજપના જ અણદાભાઈ પટેલની પેનલ બાજી મારે છે. આ પરિણામો ઉપર સૌની નજર મંડાયેલી છે.
ઉમેદવાર તો ખેડૂતના હિતમાં જે કામ કરે અને ખેડૂતને સારા ભાવ મળે અને ખેડૂતને પેમેન્ટ મળે એવા ઉમેદવારને ચૂંટવા માગીએ છીએ. હા, એટલે એ તો એમાં એવું છે કે એ તો એમનો પ્રશ્ન છે, એમાં તો હું કાંઈ કહી શકું નહીં, પણ ખેડૂતલક્ષી જે હોય એને ચૂંટવા માગીએ છીએ. હા સર, પહેલી વાર અને માર્કેટ યાર્ડની અંદર પહેલી વખત વોટ પણ નાખીએ છીએ. એમ માહોલ બહુ સરસ છે, સગવડ બહુ સારી છે. લાંબી લાઈનો લાગેલી છે વહેલી સવારથી વોટિંગ માટે. એ તો લોકશાહીમાં હોવું જ જોઈએ ને, લોકશાહી છે અને લોકશાહીની અંદર મતદાન હોવું જોઈએ, ચૂંટણી હોવી જોઈએ. ઉમેદવાર જે સારો વહીવટ કરે, સારી રીતથી ચલાવતો હશે એવા ઉમેદવારને વોટ મળવો જોઈએ. આ વખતે ભાજપ સામે જ ભાજપની પેનલ છે. અડધાભાઈ નારાજ થઈને પોતાની નવી પેનલ ઊભી કરી છે. ના, એવો કોઈ પ્રશ્ન નથી. આ ભાજપ કોંગ્રેસનો કોઈ પ્રશ્ન નથી, પણ ખેડૂતોના હિતલક્ષી હોય અને જે ખેડૂતોનું કાર્ય કરતા હોય એવા વ્યક્તિને મતદાન કરવું જોઈએ. કામો તો ખેડૂતની વ્યાજબી રીતે માલ લઈને આવે તો ભાવ મળવા જોઈએ, એને નિયમિત પેમેન્ટ મળવો જોઈએ, ખેડૂતના બીજા કોઈ બી પ્રશ્નો હોય તો એનું નિરાકરણ થવું જોઈએ, એ બધું એનું વજનનું હોવું જોઈએ, એ બધું હોવું જોઈએ. થરા માર્કેટયાર્ડનો તાજ કોના સિરે આવશે તે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. આ ચૂંટણી પરિણામો સહકારી ક્ષેત્રમાં નવા સમીકરણો રચશે તે નિશ્ચિત છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ઓપરેશન રોયલ્ટી સરકારી તિજોરી તળિયે ખનીજ માફિયાઓ બેફામ, ભ્રષ્ટ અધિકારીઓના આશીર્વાદથી બેઈમાનોનો બેફામ ખેલ. ધાનેરામાં વિકાસના દાવા પોકળ, રેલવે પુલના ખાડા બન્યા કાળ, ટ્રાફિક જામમાં વૃદ્ધ મહિલાએ ગુમાવ્યો જીવ. દાંતીવાડામાં આરોગ્ય તંત્રની ઘોર નિષ્ક્રિયતા, ભેદી રોગે 2 માસૂમોના જીવ ભરખી લેતા ગામડાઓમાં મોતનો માહોલ. થરા માર્કેટ યાર્ડમાં ભાજપનું ઘરયુદ્ધ, અણદાભાઈ બાબુભાઈના દાવાઓ વચ્ચે મતપેટીમાં કેદ થયું ભવિષ્ય, સહકારી આલમમાં ભારે ઉત્તેજના. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.